ભગવાન કૃષ્ણને જન્મતા વેત મથુરા મૂકી આવ્યા, મથુરાથી ગોકુળ મૂકી આવ્યા, ગોકુળથી વૃંદાવન ગયા. એની પાછળ ગોતવાનું કઈ પ્રયોજન કોઈ કર્યું? આવી જશે, થાય જે થવાનું તે થઈ ગયું, એવું કોઈ ઉપાધિ કરી? રામને પ્રેમ કરનારા લોકોએ રામ વનવાસમાં ગયા તો એક વખત મળવા ગયા, પણ રામે કીધું કે હવે હું અહીંયા બરોબર છું, તમે ત્યાં બરોબર છો, જાઓ. તો પછી કોઈ એમાંથી 5 જણા એવું ન કીધું કે હવે તમે નો આવો ત્યાં સુધી અમે ઘેરે. એ બધા એવી એવા ઘરે પાછા. ઘનશ્યામ મહારાજે છપૈયાથી ડૂબકી મારી દીધું, અયોધ્યા સરયુમ નીકળ્યા, વાહે છપૈયાથી કોઈ ગોતવાનું આવ્યું. એ કેટલાય વર્ષો પછી ખબર પડી કે આ તો ભગવાન છે, તો એ ગોતતા ગોતા આ તો અમારા છે. હા, નરસિંહ મહેતાને નાચ બારો કાઢી મૂક્યો બધા ભેગા થઈને કે તું અમારી ભેગો નહીં, પણ દામોકુંડમાં દ્વારિકા વાળાએ દર્શન દીધા તો કે આ તો અમારી નાચ છે. બસ તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ મારે છે, થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. હવે ફેરો સફળ કરવાની વાત આવી એટલે રાજા પરીક્ષિતે વિચાર્યું કે હવે જેણે આટલું બધું પરિશ્રમ કર્યો, જેણે આટલું બધું યુદ્ધ કર્યું, ગીતાનો ઉપદેશ સાંભળ્યો, આ બધી તંતોડ અને એકબીજાને મારવા સુધીની વાત કર્યા પછી કૃષ્ણ જતા રહ્યા, એટલે મારા પૂર્વજોએ એક ક્ષણનો વિલંબ કરાવીને બધું મૂકીને વિયાઈ ગયા હતા. અને એને તો ખબર નહોતી, નીકળી ગયા હતા. મને તો ખબર પડી ગઈ કે 7મા દિવસે મૃત્યુ છે, એટલે મારે હવે અહીંયા રહેવું નથી. જન્મે જઈને રાજ આપી અનશનનું વ્રત લઈ અને ગંગાજીના કિનારે જઈને રસ્તામાં જે મળે એને પૂછે કે ભાઈ મને 7મા દિવસે મૃત્યુ છે, કાંઈ ઉપાય ખરો? હું મૃત્યુથી તરી જાઉં, મારો મોક્ષ થઈ જાય, મારું જીવન સુધરી જાય, એવો કોઈ ઉપાય? કોઈ કહે આમ કરો, કોઈ કહે તેમ કરો. એમ નહીં, મારે પાક્કો વિશ્વાસ જોઈએ, ભરોસો જોઈએ. એક વખત દ્રઢ ભરોસે તમે મને એમ કહી દો કે આ કરો એટલે આમ થઈ. બધા ઋષિ મુનિઓ અમુક તો પાસે પ્રશ્નનો જવાબ નહોતો એટલે ભાગી જ ગયા. ઈ પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે બેઠા છે. નારદજીએ આવીને કીધું કે પરીક્ષિત, તારા દર્દની દવા જેની પાસે છે એવા એક વૈદ્યને હું ઓળખું છું, હું હમણાં જ આવું, તું અહીંયા બેસ, આગળ લઈને આવું. ઈ નારદજી ગયા ક્યાં? તો કીધું જંગલની અંદર, રણની અંદર સુખદેવજી મહારાજ ખાલી કોપીન પહેરી છે, વાળ વધાર્યા છે, જટા ચારે બાજુ, આમ ભયંકર સ્વરૂપ આમ લાગે, જોતા વેત તો એવું લાગે કોઈ મોટા જોગી છે, સાધુ છે. એવા 16 વર્ષના જે હતા ઈ આમ ચારે બાજુ આટા મારતા. લોકો એને જોવે તો એમ કે ગાંડા છે, ગાંડા છે એમ કહીને પાછળ થતા. ઈ સુખદેવજી મહારાજને નારદજીએ ઊભા રાખ્યા. નારદજીએ કીધું કે તમારી પાસે જે ભાગવત છે ને, એ ભાગવત સાંભળી શકે એવું એક પાત્ર છે, એને બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો છે, આવો ને એને કથા સંભળાવો ને એનો મોક્ષ, એનું જીવન સુધરી જાય. સુખદેવજી મહારાજે પહેલા તો ના પાડી, પરંતુ પછી તૈયાર થયા અને અહીંયા લખ્યું છે ભાગવતની અંદર, આવ્યા નથી, પ્રગટ થયા છે. અને શ્લોક લખ્યો છે, તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદ્રશ્ચયાગામટ માનો નપેક્ષા અલક્ષલિંગો નિજલાપ તુષ્ટો વૃતશ્ચ બાલેરવધૂત વેશ ત્વંગયાષ્ટ વર્ષં સુકુમાર પાદ કરોરુબાહંસ કપોલ ગાત્રમ તાવાર્યતાક્ષાન સતુલ્ય કર્ણા સુપ્રવાનનમ કંબુસુજાત કંઠમ. તતરા ભવદ ભગવાન, ભગવાન પ્રગટ થયા. સુખદેવજી કોનો અવતાર છે ખબર છે? શંકર ભગવાનનો અવતાર છે. એ થોડું યાદ રાખજો. પાછી ગામમાં કોઈક દી કથા બેસશે ને તો હું પૂછીશ તમને કોનો અવતાર છે? શંકર ભગવાનનો. તો રામાયણના કથાકાર કોણ છે સૌથી મોટા? શંકર ભગવાન. સૌથી પહેલી કથા ભગવાન શિવે પાર્વતીને કરી. ક્યાં કરી? કૈલાસ પર્વત ઉપર રાજી થઈને કરી. શું કીધું તું ભગવાન શિવજીએ? હાલો રામાયણમાં,
પૂછે રઘુપતિ કથા પ્રસંગા પૂછે રઘુપતિ પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ધન્ય ધન્ય गिरिराज कुमारी धन्य 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 गिरि राजकुमारी ओ सम को नहीं। ભગવાન શિવે કીધું કે આ દુનિયામાં જે કથા કરે અને કથા કરાવે એ બધાએ ભેગા થઈને એને ધન્ય ધન્ય એનું અભિવાદન કરવું જોઈએ. હા, ફરી એક વખત પહેલી વખત કીધું, પહેલા દિવસે કીધું, હજી એક વખત યાદ કરવું કે અહીંયા આ આશ્રમ નો થયો તો આ શું હતું? શું હતું? ઘાણો હતો. અમે નાના નાના હતા તે ઘરે જઈને પૂછે ક્યાં ગયા હતા, તો એમ કહીએ ઘાણે રમવા ગયા હતા. આ ઘાણે બીજું બધું પીલાતું, એના બદલે અહીંયા કથા સાંભળીને મારા ને તમારા જે પેલા હતા એ બધા ભાગે છે. તો ભાગશાળી થઈ ગયા ને કોણ? આપણે બધા. તો કર્યા કોને ભાગશાળી? હા, તો કાંઈ ન કરીએ તો કાંઈ નહીં. ભગવાનને દ્વારિકાધીશને પ્રાર્થના તો કરી શકીએ ને. દ્વારિકા વાળા દયા કરી કે ઓલા ખૂણે એક આશ્રમ હતો, એક આ ખૂણે આશ્રમ કરી દીધો. ભલે ને આવી નહીં જાય નહીં કાંઈ નહીં, પણ ખ્યા તો ખરા. અને ભગવાનનું ધામ, ભગવાનનું નામ, ભગવાનનું સ્વરૂપ એવું છે. આજ સુધી, હવે કાલથી તો થશે જ, પણ આજ સુધી યાદ કરો કે આજથી આમ નીકળ્યા હોય ને કોઈ દી નજર આ બાજુ ન ગઈ હોય તો. સાચું બોલું છું ખોટું બોલું છું? હા, આમ નીકળો એટલે તરત આ બાજુ જોવાય જાય. નજર માણસો તો ખેતરમાં કામ કરતા હોય, એ બાજુ નજર ન જાય. અહીંયા નજર આમ મોઢું આમ ધડીમ દીન વળી જ જાય છે, બીજું કાંઈ નથી. દ્વારિકાધીશ અહીંયા બેઠા છે ને એટલે મોઢું આમ ફરે કે ભગવાનના ધામમાં શું ચાલી રહ્યું છે.